લઘુત્તમ વેતન મેળવતા લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લઘુત્તમ વેતનમાં ધરખમ વધારાની જાહેરાત સરકારે કરી છે. શ્રમિકોના આક્રોશ સામે આખરે સરકાર ચૂકી છે. 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા હવે ભરાવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મિનિમમ વેજ હાઇક 2026માં વધારો કર્યો છે. શ્રમિકોના આક્રોશ સામે સરકાર ચૂકી છે. લઘુત્તમ વેતનમાં ધરખમ વધારાની જાહેરાત કરાતા હવે 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા ભરાવા જઈ રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સોમવારે થયેલા શ્રમિકોના હિંસક પ્રદર્શન અને આગચની બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે શ્રમિકોની માગણીઓને ધ્યાનમાં રાખીને લઘુત્તમ વેતનમાં વચગાળાનો વધારો જાહેર કરી દીધો છે. આ નવા દરો 1 એપ્રિલ 2026થી પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં આવશે તેવી પણ સરકારે સ્પષ્ટતા કરી છે. વધુમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે આ એક તાત્કાલિક લેવાયેલો નિર્ણય છે અને આગામી સમયમાં વેજ બોર્ડના ગઠન દ્વારા વેતનની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ₹20,000ના લઘુત્તમ વેતનની અફવાઓનું સરકારે ખંડન કર્યું છે. ઉત્તર પ્રદેશમાં હવે કેટલો મળશે પગાર? તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શ્રમિકોના હિતમાં લેવાયેલા આ નિર્ણય બાદ વિવિધ શ્રેણીના કામદારો માટે નવા વેતન દરો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ અકુશળ અનસ્કિલ્ડ શ્રમિકોને હવે માસિક ₹11,313.65 દૈનિક વેતન ₹435.14 અને અર્ધકુશળ સેમી સ્કિલ્ડ શ્રમિકોને માસિક ₹12,446 દૈનિક ₹478.69 વેતન પ્રાપ્ત થશે. આ ઉપરાંત કુશળ સ્કિલ્ડ શ્રમિકો માટે માસિક વેતન વધારીને ₹13,940.37 દૈનિક ₹536.16 નક્કી કરવામાં આવ્યું છે. સરકારના આ ઐતિહાસિક પગલાંને કારણે વિવિધ શ્રેણીઓમાં શ્રમિકોના પગારમાં મહત્તમ ₹3,000 સુધીનો ધરખમ વધારો નોંધાયો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. તો 20,000 વેતનની જે વાત હતી તે તદ્દન ખોટી છે. સરકારે તે જણાવ્યું છે સોશિયલ મીડિયા પર. શ્રમિકોનું લઘુત્તમ વેતન ₹20,000 કરી દેવાયું હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. સરકારે પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું છે કે આ માહિતી મનગઢંત અને જૂઠી છે. નાગરિકોને માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા મળેલી માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ કંપની માલિકોને નિયમ મુજબ પગાર, ઓવરટાઈમ અને બોનસ ચૂકવવા સૂચના પણ આપી દીધી છે. કાર્યસ્થળ પર મહિલા શ્રમિકોની સુરક્ષા અને સન્માનને પ્રાધાન્ય આપવા જણાવાયું છે. નોઈડામાં હિંસા ફેલાવનારા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વો સામે દંડાત્મક કાર્યવાહી કરવા વહીવટીતંત્રને આદેશ પણ આપી દીધો છે. આવતા મહિને વેજ બોર્ડની રચના કરવામાં આવશે, જે ભવિષ્યમાં કાયમી વેતન માળખું નક્કી કરશે. ધન્યવાદ.